નલિયા ગ્રામનો શ્રી લહેરી આચાર્યભાઈ ભાનુશાલી કાલે મુલુક મુંબઈ. આજનો અવિસ્મરણીય કાર્યક્રમ અને સારસ્વતમ સંચાલિત વિદ્યાલય નલિયા એટલે કે બેટી બચાવો બેટી પઢાઓનો સર્વજ્ઞ અભિમાન 1975 એટલે 1975નું એ વખતનું સપનું અને એ વખતના સપનાના સાકાર કરવાવાળા અમારા દીકરીઓ પ્રત્યેનો ભાવ અને આદર આપવાવાળો એક શિક્ષક અને શિક્ષક એટલે ગુરુ પ્રત્યેની જેની આપણે જપના કરીએ એવા શ્રી પોપટભાઈ પટેલનો કૃતજ્ઞતાપૂર્વક સમારોહ. અને આ કૃતજ્ઞતાપૂર્વક સમારોહમાં આજે ભારત વર્ષમાંથી પટેલભાઈ પાસે ભણેલી બહેનોએ એક અનેરો આનંદ ઉત્સવ કર્યો. અને એ આનંદ ઉત્સવમાં ખરેખર એવું લાગતું હતું કે ભાઈ આજે પણ સારસ્વતમ વિદ્યાલયમાં પોતે વિદ્યા અધ્યયન કરાવે છે. કોઈ શિક્ષક જ્યારે વિદ્યા અધ્યયન કરાવે છે અને એ વિદ્યા અધ્યયન કેવી રીતે અને કેવા ભાવથી કરાવે છે એ મુખ્ય છે. પોપટભાઈનું વિદ્યા અધ્યયન આ તમે જ્યારે જનસંખ્યા જોઈ, આ માતૃશક્તિની આપણે ઉપસ્થિતિ જોઈ, એ ઉપસ્થિતિમાં એવું લાગતું હતું કે ખરેખર આ વ્યક્તિ પ્રત્યેનો કેટલો ભાવ. માત્ર ભણી ગયેલી બહેનોમાંથી 10 થી 15% બહેનો હતી, પણ જ્યારે આયોજન આ લોકોએ કર્યું ત્યારે લાગતું હતું કે 5-50 જણા જશે, પણ 300ની સંખ્યામાં જ્યારે આ બહેનો એક વિરલ વ્યક્તિત્વ માટે, એક ઉમદા વિચાર માટે જ્યારે આ ઉપસ્થિત થાય અને આવો ભાવ પ્રગટ કરે તો આ ભાવને હું નતમસ્તક પ્રણામ કરું છું. આવો ભાવ મારી નલિયા ભૂમિ ઉપર, નલિયાના સ્થાન ઉપર, નલિયા માટે અને આ નલિયાનો એક વિદ્યા અધ્યયન વિચારને હું નમન કરું છું. ભગવાન વિશ્વનાથ, માં હિંગલાજ પાસે, બાપા ઓદવરામ પાસે હું પ્રાર્થના કરીશ કે આવો વ્યક્તિત્વને ભાવ અને આવી ગુરુવંદના મારી પ્રત્યેક બેનમાં જે નલિયા અભ્યાસ કરી ગઈ છે એના હૃદયમાં જાગૃત થાય. એવી રીતે વીએલ હાઈસ્કૂલ છે, એવી રીતે અનેક વિદ્યાલયો નલિયામાં છે. તો બધા ભાઈઓ અને બહેનોને, એક નલિયાવાસીઓને કે પણ ભારતના ખૂણે વસતા હોય, દુનિયાના કોઈ પણ છેડે વસતા હોય, બધા મારા ભારતવાસીઓને જે પણ નલિયા અભ્યાસ કરી ગયા છે એને વંદન, અભિનંદન. અને હું એ નતમસ્તક પ્રણામ કરું છું એ વિદ્યા અધ્યયનને કે જે લોકોએ આ ભાવ પ્રગટ કરીને આજનું આવેદનનું આયોજન કર્યું. સબસ્ક્રાઇબ કરો, બેલ બટન દબાવતા ના ભૂલશો અને ગ્રુપમાં શેર જરૂર કરશો મિત્રો.